टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 13 ઓગસ્ટ 2026. આજનો વાર છે ગુરુવાર. તિથિની વાત કરીએ તો આજે શ્રાવણ શુદ્ધ પ્રતિપદા એટલે શ્રાવણ શુદ્ધ એકમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બન્યું છે મઘા. યોગની વાત કરીએ તો આજે વરિયાન યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે કિંસ્તુગ્ન. અને જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સિંહ રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ સિંહ રહેશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે નામકરણ કરું શુભ નેતા વરી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6:15 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:14 થશે. આજે અભિજીત મુહૂર્ત બપોરે 12:18 પ્રારંભ કરી બપોરે 1:10 સુધી છે. જ્યારે રાહુકાલ બપોરે 2:22 પ્રારંભ કરી 3:59 સુધી રહેશે. આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે અને આજે બૃહસ્પતિ પૂજનનો દિવસ છે. શ્રાવણનો પ્રથમ દિવસ અને ગુરુવાર હોવાના કારણે બૃહસ્પતિ પૂજનનો મહિમા રહેશે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત. જી, દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે વ્યવસાયમાં પ્રગતિની નવી તકો આજે આપને પ્રાપ્ત થતી જોવા મળી શકે. આરોગ્યમાં સુધારો જોવા મળે અને સ્ફૂર્તિ આપની અંદર આજે બની રહે એ પ્રકારના ગ્રહમાન છે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. પરિવારની સાથે આજે આનંદદાયક સમય પસાર થાય એવા ગ્રહમાન છે. નાણાકીય રોકાણ માટે આજનો દિવસ આપના માટે ઉમદા સાબિત થશે, અનુકૂળ સાબિત થશે, મંગલકારી બની રહેશે. નકામી ચિંતાઓથી દૂર રહેવાની આજે આપને સલાહ આપવામાં આવે છે. જો ચિંતાઓ કરશો તો દિન આપના માટે ચિંતાજનક એટલે ટેન્શનવાળું બની રહેશે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે રક્તવર્ણ શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે શિવલિંગ ઉપર મધ અને દૂધનો અભિષેક કરવો અનુકૂળ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમની રાશિ વૃષભ કે જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે આપની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવક વધે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે, જેથી આપના કામ સહજ અને સરળ બની રહેશે. પ્રણય જીવનમાં મધુરતા અને સુમેળ બનવાની સ્થિતિ છે, એટલે કોઈ મનમુટાવ હશે આજે દૂર થશે. પરસ્પર પ્રેમભાવમાં વૃદ્ધિ થશે, એકબીજાની પ્રત્યેનો વિશ્વાસ વધશે. મુસાફરી દરમિયાન થોડીક સાવધાની રાખવાની જરૂર છે, થોડીક સતર્કતા રાખવી આપના માટે અનુકૂળ બની રહેશે, કલ્યાણકારી શુભ સાબિત થશે. તમારા અટકેલા સરકારી કાર્યો આજે પૂરા થાય એવા ગ્રહમાન છે. એટલે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળતાથી યુક્ત મંગલકારી દિન છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે
તે કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવાનો? આજના દિવસે સફેદ ચંદનથી ભગવાન શિવની આરાધના કરવી. સફેદ ચંદનનું ભગવાનને ત્રિપુંડ કરવું મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે વાણીની મધુરતાથી તમારા અટકેલા કાર્યો આજે સંપન્ન થઈ શકે. તમારા અટકેલા કામ પૂરા થઈ શકે છે, તો મધુરતા રાખવી જરૂરી છે. મિત્રો તરફથી અણધારી મદદ મળી શકે, જેની કલ્પના ન કરી હોય, જેથી આપના કાર્યમાં સહજતા, સરળતા અને વેગ આવવાની સંભાવનાઓ બનશે. નોકરીમાં બદલાવની ઉત્તમ તકો આજે સર્જાશે, પણ યોગ્ય તકને ઝડપી લેવું આપના માટે હિતકર સાબિત થશે. ખર્ચ ઉપર થોડો નિયંત્રણ રાખવું આજે ખૂબ જરૂરી છે, અન્યથા આપના માટે કાઠું પડી શકે એમ છે. આજે માનસિક શાંતિનો અનુભવ થાય એ પ્રકારના ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. તો એકંદરે મિથુન રાશિના જાતકો માટે મધુરતાયુક્ત મંગલકારી લાભ કરતા દિન બની રહ્યો છે. જો વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે ચમકદાર સફેદ રંગ, શુદ્ધ સફેદ રંગ કલ્યાણપ્રદ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે ભગવાન શિવની આરાધના કરવાની છે અને લીલા મગ અને બિલ્વપત્રથી અર્ચન કરવું લાભ કરતા સાબિત થઈ શકે. જી, તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ, રાશિ ચક્રના ચોથા ક્રમની રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે લાગણીઓ પર કાબૂ રાખો, વધુ પડતા ભાવુક ન થવું. આજે લાગણીઓ પર જો કંટ્રોલ નહીં હોય તો છેતરપિંડીના ભરપૂર યોગો જોવા મળી રહ્યા છે. સાવચેત રહેવું, સતર્ક રહેવું હિતકર સાબિત થશે. જમીન, મકાન, સંપત્તિ સંબંધિત કાર્યોમાં લાભ આજે મળતો જોવા મળી રહ્યો છે. તો સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે, જે આપના માટે આનંદનો વિષય હશે. ઓફિસમાં વાદ વિવાદથી દૂર રહેવું એ આપના માટે હિતકર રહેશે. ઓફિસ પોલિટિક્સથી પણ બચી રહેવું કલ્યાણકર સાબિત થશે. વ્યાપારમાં નવી ભાગીદારી આપના માટે લાભદાયક, ફાયદાકારક, કલ્યાણકારી બનશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. જો વાત કરીએ ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે તે લીલો રંગ છે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ કરો, લાભપ્રદ સાબિત થશે. ઉપાય: સાકર ભેળવેલા દૂધથી આજે રુદ્રાભિષેક કરો, આપના માટે ખૂબ શુભ, પ્રગતિકારક સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધતી જોવા મળે. તો સામાજિક દ્રષ્ટિએ દિવસ ઉમદા રહેવાનો છે. સમાજમાં વૈભવ મળે, માન મોભવ મળે એ પ્રકારના ગ્રહચક્ર છે. જૂની બીમારીઓમાંથી રાહત મળવાની પણ પૂરી સંભાવના છે. કોઈ બીમારી ચાલી, લાંબા સમયથી બીમારી ચાલી રહી છે, તો નિશ્ચિત આજે રાહતનો અનુભવ થઈ શકે એવી ગ્રહસ્થિતિ જોવા મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશનના સંકેતો મળી શકે છે, એટલે આજે આનંદવાનો વિષય છે. આજે પ્રગતિના યોગો બની રહ્યા છે. ક્રોધ પર સંયમ રાખવો, નહીતર બનતા કામ બગડી શકે છે. સતર્ક રહેવું હિતકર સાબિત થશે. ક્રોધના આવેગને આજે શાંત રાખો, ધૈર્યથી કામ લેવું, મનને શાંત રાખવું હિતકર સાબિત થશે. નાણાકીય લેવડ દેવડમાં થોડીક વિવેક બુદ્ધિથી કામ લેવું આપના માટે આવશ્યક અને અનુકૂળ સાબિત થશે. ટૂંકમાં જો વાત કરવામાં આવે તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ જે છે એ મધ્યમ છે. ને વાત કરેલી ઉપાયોની, તો શુભ રંગ આજે ગોલ્ડન રહેવાનો છે. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ કરો, શુભ અને કલ્યાણપ્રદ બની રહેશે. ઉપાય શું કરવાનો છે? તો તામ્ર કલશમાં એટલે તાંબાના લોટામાં જળ ભરી એમાં થોડું લાલ ચંદન મિક્સ કરી અને ભગવાન શિવની ઉપર મૃત્યુંજય મંત્ર બોલતા અભિષેક કરો. આજે આપના માટે હિતાવ રહેશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આકસ્મિક ધનલાભ થવાના મજબૂત યોગો બની રહ્યા છે. આજે અણધાર્યો તમને આર્થિક લાભ થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. નવો બિઝનેસ શરૂ કરવા માટે પણ આજનો દિવસ ઉત્તમ રહેવાનો છે, શુભ રહેવાનો છે, મંગલકારી છે.
વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે એવી ગ્રહસ્થિતિ છે. થોડી તૈયારી અવશ્ય કરવી પડશે, પણ સફળતાના યોગો છે. અટકેલા નાણાં પરત મળવાથી ખુશી મળશે. આજે આનંદની અનુભૂતિ થઈ શકે. નાણાકીય બાબતે તમારા માટે ઉત્તમ, અનુકૂળ, મંગલકારી, લાભ કરતા દિન રહેવાનો છે. જીવનસાથી સાથે સારો તાલમેલ જળવાઈ રહેશે, જેથી દાંપત્ય જીવનમાં મધુરતા બનતી જોવા મળે. એટલે એકંદરે વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ છે, મંગલકારી છે, લાભ કરતા દિન બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની આજે શુભ રંગની જો વાત કરવામાં આવે તો ઘાટો લીલો રંગ આપના માટે લાભ કરતા સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે શિવજીની પૂજા કર્યા બાદ મગનું દાન અવશ્ય કરવું શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે ભૌતિક સુખ સુવિધાઓ અને સાધનોમાં વધારો થઈ શકે. એટલે સુખ સુવિધાના સાધનોમાં વૃદ્ધિ થતી જોવા મળે. એટલે વૈભવી, આનંદદાયક, લાભ કરતા દિન હશે. પરિવારના સભ્યો સાથે જે મતભેદો ચાલી રહ્યા છે, મનમુટાવ ચાલી રહ્યા છે, એ દૂર થશે. પારિવારિક એકતાવાળો દિવસ બનશે. પરિવારમાં હર્ષ, આનંદ અને ઉત્સાહનું વાતાવરણ બની રહેશે. આજે ઉતાવળમાં કોઈ પણ પ્રકારના આર્થિક નિર્ણય ન લેવાની સલાહ આપવામાં આવે છે. જો ઉતાવળમાં નિર્ણય લેશો તો નુકસાન થવાની ભીતિ છે. આર્થિક બાબતે આજે સતર્ક રહેવું આપના માટે આવશ્યક છે. સ્વાસ્થ્ય બાબતે પણ સજાગ રહેવું. આજના દિવસે વાતાવરણજનિત સમસ્યાઓ થઈ શકે તો બહારનું ખાવા પીવાનું ટાળવું એ આપના માટે હિતકર સાબિત થશે. કલા અને સાહિત્યના ક્ષેત્રમાં આજે આપની રુચિ વધતી જોવા મળે. આપની ક્રિએટિવિટી બહાર આવતી જોવા મળી શકે. એટલે એકંદરે જો વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે કલ્યાણપ્રદ, મંગલપ્રદ દિન બની રહ્યો છે. અને વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી રહેશે, લાભ કરતા સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજે સુવાસિત જલયુક્ત અભિષેક કરવાનો છે. શિવલિંગ ઉપર પાણીમાં થોડુંક સુવાસિત પદાર્થ એટલે ગુલાબજળ અથવા અત્તર ભેળવીને રુદ્રાભિષેક કરો, કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મ ક્રમાંકની રાશિ એટલે 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે હિંમત અને પરાક્રમમાં આજે વૃદ્ધિ થતી જોવા મળી શકે. આજનો દિવસ તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. વિરોધીઓ તમારા કાર્યની સામે નમી જશે. તમારા કામની પ્રશંસા પણ કરતા જોવા મળે એવા ગ્રહમાન છે. રોજગારની નવી દિશાઓ ખુલતી જોવા મળી શકે, નવી તક મળી શકે. બેરોજગારો માટે દિવસ ઉત્તમ સાબિત થશે. ગુસ્સાના કારણે નજીકના સંબંધો પ્રભાવિત થશે, નજીકના સંબંધો બગડી શકે એવા ગ્રહમાન છે. તો સતર્ક રહેવું, સાવચેત રહેવું. આપના ક્રોધના આવેગને શાંત રાખવો આપના માટે ખૂબ આવશ્યક અને અનમંગલકારી સાબિત થશે. તો ક્રોધને આજે શાંત રાખવું હિત કરશે. ધાર્મિક કાર્યોમાં તમારી શ્રદ્ધા અને ખર્ચ વધતો જોવા મળી શકે. આજે ધાર્મિક અનુષ્ઠાનો પ્રત્યે મન લાલાયિત બની શકે તો ધાર્મિક શ્રદ્ધા વધશે અને ધાર્મિક કાર્યમાં ખર્ચ પણ થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ, મંગલપ્રદ, લાભપ્રદ દિન છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજે ગંગાજળનો ઘરમાં છંટકાવ કરો. ગંગાજળ મિશ્રિત જળથી રુદ્રાભિષેક કરવો લાભપ્રદ બની રહેશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ.
રાશિ ચક્રના 9મા ક્રમની રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે લાંબા સમયથી અટકેલા કાર્યો આજે પૂરા થઈ શકે છે. જેના માટે ઘણા પ્રયત્ન કર્યા, ઘણા એફર્ટ લગાવ્યા તે એ આજે સહજતાથી પૂર્ણ થશે. વરિષ્ઠ લોકોનો આશીર્વાદ અને માર્ગદર્શન તમને મળતું રહેશે એટલે સહજતા અને સરળતા આવશે. આર્થિક રોકાણ ભવિષ્યમાં મોટો ફાયદો કરાવશે. તો આજે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે દિન અનુકૂળ છે. ખાનપાનમાં બેદરકારી ન દાખવવી, પેટની સમસ્યા થઈ શકે એવા ગ્રહમાન છે. સતર્ક રહેવું, સાવચેત રહેવું હિતકર સાબિત થશે. પ્રવાસના યોગો છે જે લાભકર્તા સાબિત થશે. બિઝનેસ ટ્રીપ થઈ શકે, પ્રોફિટેબલ રહેશે. ટૂંકમાં ધનરાશિના જાતકો માટે ઉત્તમ દિન છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે પિત્તવર્ણ. કોઈ પણ રીતે આ રંગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરીશું? ભગવાન શિવની આરાધના કરવી. આરાધના કરી ચંદન અને પીળા પુષ્પો ભગવાનને અર્પણ કરવા કલ્યાણપ્રદ સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ મકર, કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે કરિયરમાં સખત મહેનત પછી આજે સફળતા મળતી જોવા મળી શકે. તમારા પ્રોજેક્ટ આજે સફળતા જોવા મળી શકે. માનસિક તણાવ જે ચાલતો હશે ઓછો થશે અને ઉત્સાહમાં વૃદ્ધિ થતી જોવા મળી શકે. પ્રોપર્ટી ખરીદવાના યોગ ખૂબ જ મજબૂત જોવા મળી રહ્યા છે. જો તમારી પાસે વ્યવસ્થા છે તો આજે ખરીદી શકો છો. કોર્ટ કચેરીની બાબતોથી દૂર રહેવું આપના માટે હિતાવહ છે અને સલાહ આપવામાં આવે છે કે સાવચેત રહેવું, ન્યાયપૂર્ણ આજનો દિવસ પૂર્ણ કરવો હિતકર સાબિત થશે. તો જીવનસાથીનો પૂરો સહયોગ અને સમર્થન સાથે પ્રેમ ભાવ પણ મળી રહેશે એટલે આપનો દિન ઉમદા બની રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે રાખોડી જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગ પ્રભાવી સાબિત થશે. ઉપાય શું કરશું આજે? તો આજના દિવસે ભગવાન શિવની પૂજા કાળા તલ દ્વારા કરવી કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજના દિવસે અટકેલા નાણાં અચાનક પરત મળી શકે એવા ગ્રહમાન છે. તો નવા મિત્રો બનશે જે ભવિષ્યમાં લાભકર્તા સાબિત થશે. કામના સ્થળે તમારી કામગીરીની પ્રશંસા થઈ શકે. કરેલા કામનું આજે કહેવાય છે કે વાહવાઈ થઈ શકે એવા ગ્રહમાન છે. આંખ અથવા પગના દુખાવાની સમસ્યા આજે આપને બેચેન કરી શકે છે. સતર્ક રહેવું હિતકર સાબિત થશે. વ્યાપારીઓ માટે મોટો ઓર્ડર મળવાના પણ યોગો છે. એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે ઘેરો વાદળી રંગ રહેશે. કોઈ પણ પ્રકારે રંગ અનુકૂળ સાબિત થશે. ઉપાય આજના દિવસે ભગવાન શિવને સમીપત્ર અવશ્ય અર્પણ કરવું લાભકર્તા નીવડશે. વાત કરીએ હવે આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતક માટે આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યો તરફ ઝુકાવ વધી શકે છે. અટકેલા કાર્યો ભાગ્યના સાથથી પૂરા થઈ જશે એવા ગ્રહચક્ર છે. તો વિદેશ જવા ઈચ્છતા લોકો માટે શુભ અનુકૂળ સમાચાર મળે એવી પણ ગ્રહ સ્થિતિ છે. ખર્ચમાં અચાનક વૃદ્ધિ થવાથી બજેટ ખોરવાઈ જાય એ પ્રકારના ગ્રહમાન છે. તો સતર્ક રહેવાની જરૂર છે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યનું આજે આયોજન સંભવી શકે એવા ગ્રહમાન છે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે અનુકૂળ લાભ કરતા કલ્યાણકારી દિન બની રહ્યો છે. અને વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે સોનેરી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ભગવાન શિવની આરાધના, બિલ્વપત્ર, ચંદનથી શ્રીરામ લખીને અર્પણ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે.
વાત કરી અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક અને ભાગ્યાંક 4 બની રહ્યો છે અને 4 નંબર એક રાહુનો છે અને આજની તારીખ 13 કાર્મિક નંબર પણ છે. યુનિવર્સલ એનર્જી મુજબ આ દિવસ શિસ્ત, સખત મહેનત અને અચાનક પરિવર્તનનો બની રહેવાનો છે. મિશ્ર લક્ષ્ય પરિણામો જોવા મળી શકે, જેમાં ધૈર્ય રાખવું અને વ્યવહારો નિર્ણય લેવા ખૂબ જ લાભકર્તા સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીશું દિન વિશેષની. દ્વાદશસ્વ સમાસેષુ શ્રાવણો અતિ દુર્લભ શ્રવણ માસ મહાત્મ્યમ તેષામ શ્રવણો મતઃ. અર્થાત દરેક 12 મહિનામાં સૌથી શ્રેષ્ઠ માસ ગણવામાં આવે છે શ્રાવણ માસ. ન શ્રાવણ સમો માસ ન ચ દેવો મહાદેવ પરઃ ન ચ વેદ તમઃ મંત્ર ન ચ ધર્મ તમો તપઃ. તો આ પ્રમાણે શ્રાવણ મહિનો ઉત્તમ છે અને મહાદેવની આરાધના શ્રેષ્ઠ છે. ભગવાન શિવની ભક્તિ અને આરાધના માટે શ્રાવણ માસ સૌથી પવિત્ર મનાયો છે. માનવામાં આવે છે કે આ માસ દરમિયાન શિવલિંગ ઉપર રુદ્રાભિષેક કરવો અક્ષય પુણ્યપ્રદ કામના પૂર્ણ કરે, મનોકામનાઓને પૂર્ણ કરે છે. તો કંઈ નહીં તો જળનો અભિષેક કરવો પણ કલ્યાણકારી સાબિત થઈ શકે. અને કહ્યું છે કે જે શ્રાવણ માસી એ ભક્તા પૂજયંતી મહેશ્વરમ તેષામ આયુષ્યમ આરોગ્યમ ઐશ્વર્યમ વિપુલમ ભવેત. શ્રાવણ માસમાં જે ભગવાન શિવની આરાધના કરે છે એમનું આયુષ્ય, એમનું આરોગ્ય અને ઐશ્વર્ય ખૂબ વધતું જોવા મળે છે. તો આપના જીવનમાં આયુ, આરોગ્ય, ઐશ્વર્યની પ્રવૃત્તિ માટે ભગવાન શિવની આ માસમાં આરાધના કરવી લાભકર્તા સાબિત થશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. ને હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે. નોંધી રાખે આજનો આ મહામંત્ર. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આ રુદ્ર ગાયત્રી મંત્ર, આની એક માળા રુદ્રાક્ષની માળાથી મંત્ર જાપ કરી દિનની શરૂઆત કરો. દિન આપના પક્ષે કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.